નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। હીટવેવ જીવલેણ બન્યો, 2 દિવસમાં ગરમીથી 6ના મોત। આણંદ જિલ્લામાં સતત 4 દિવસથી અડીંગો જમાવનાર હીટવેવ હવે જીવલેણ બની રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં આણંદ, બોરસદ અને કરમસદમાં ગરમીથી 6 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે। આણંદમાં સતત ચોથા દિવસે પણ મહત્તમ તાપમાન 44 અને રાત્રિનું તાપમાન 29 ડિગ્રી વધુ રહેતા ભારે ઉકળાટથી જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે અને સતત પારો ઊંચો રહેતા વાયરલ ફીવર, હાઈ બીપી, હાર્ટ એટેક સહિત પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોમાં ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગના દૈનિક 100 દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં આંકડો 300 પાર હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ભારે ગરમીમાં હાર્ટ એટેકથી 3 અને બીપી વધી જવાથી 2ના મોત નીપજ્યા છે। જ્યારે બોરસદની નાવડ સીમમાં એક વૃક્ષ નીચે ગરમીના કારણે એકનું મોત નીપજ્યું હતું। આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી દવાખાનામાં હાલમાં હાઈ બીપીના દૈનિક 20થી વધુ, એટેકના 3થી 4 અને પાણીજન્ય બીમારીના 30થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેમાં ગરમીના કારણે હાર્ટ એટેક આવવાથી 3 વ્યક્તિના મોત આણંદની ખાનગી હોસ્પિટલમાં થયા છે। જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ઝાડા ઉલટી સહિતના પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। 2 દિવસ સનસ્ટ્રોકનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ ગરમીના કારણે પાણીજન્ય બીમારીએ ગ્રામ્ય વિસ્તારમાં માથું ઉંચક્યું છે। ગામે ગામ ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે। આણંદ શહેરની જૂની આરટીઓ કચેરી પાસેને આણંદ 100 ફૂટ રોડ પરથી 2 અજાણ્યા યુવકની લાશ મળી હતી। આ બંનેના મોત ગરમીના લીધે થયા હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે બોરસદ ભાથીજી મંદિર પાસે એક યુવક ઝાડ નીચે સૂતો હતો, ત્યારે લૂ લાગવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે। આ ઉપરાંત આણંદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ગરમીના પગલે હાર્ટ એટેક આવી જતા 2 વ્યક્તિના અને કરમસદમાં એક કિશોરીનું ગરમીના કારણે મોત નીપજ્યું હોવાની પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવી છે। આણંદ આરોગ્ય વિભાગના ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે જંક ફૂડ ખાવાથી, ગરમીમાં ફરવાથી પોટેશિયમ વધી જતા હાર્ટ એટેકના કિસ્સા વધી ગયા છે। જ્યારે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન સિઝન ચાલી રહી છે, જેથી બહારનું લોકો ખાતા હોય છે, તેમજ બરફ, શેરડી રસ ને ઠંડા પીણા વધુ પીતા હોવાથી પાણીજન્ય રોગચાળાએ દેખા દીધા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ દૈનિક પાણીજન્ય રોગચાળાનો વધારો થયો છે। સાથે સાથે લોકો ઘરે સવારનું, સાંજે કે બીજી દિવસે ખાતા હોવાથી રોગચાળા વકરી રહ્યા છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।